મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠોળ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો લગભગ 10 વાગે 9:30 વાગ્યા છે ને હવે બ્લોગ ચાલુ કર્યો છે. હાલત આજ ખરાબ હતી. જે આગળ મમ્મીને કીધું એની કાવો કરી દીધો અને કાવો આપણે પી લીધો છે. અને એ બે હાહુ જો તૈયાર થઈ ગયું છે. તૈયાર થઈને જાય છે આજ શ્યામની ખરીદી કરવા. નહીં માં? કામ થઈ ગયું છે ને આપણે રેડી થઈ ગયા હે. પોસ્ટ બસ ટીંગાડી પોસ્ટમાં કઈ હેણી ખાલી આપણે રોગો ટીંગાડ્યો સિસ્ટમ આવ્યો સિસ્ટમ અંજસન કોઈ દેવરાવા ના અંજીસન નથી દેવરાવ. મને એમ જ કહેવા મીને વાઈ બધા એમ કહેતા કે તું નસ જેવી કોઈ અંજસન દેવરાવા તો કહેજો અમાર કે સિસ્ટમ હાલો જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં કેમ છો? મજામાં જ રાખે મારો ભગવાન તમને નમને. અમે શ્યામના લુગડા લેવા જઈ એટલે લઈ આવ્યું તીકણ બધું બતાવ્યું. હા આગળ બરોબર ત્યાં હવે લઈ આવી તો ખબર પડે કે કેટલું આવે બરોબર. એટલે તીકણ દેખાડ્યું. હવે અટાણે થાય કંઈક આવ્યો પાછું. હવે એ આખરી કઈ ખબર પડે ને આખું ખંભાર્યું લઈને આવ્યો કે ઉપડી એટલું જેટલું ઉપડ્યું એટલું લે. હા હાલો તો એવું બધું હાલે છે. અને હવે એને બેને ગામમાં મૂકવા જ આવ્યું છે. ટૂંકમાં ગામમાં મૂકવા જાય બાપુ જાહે ભેગા અને આપણે ત્યાંથી પાછા વળી જાઉં. આપણે બુટું ક્યાંય ગયા? બુટું પહેલ નહીં. એવું બધું હાલે છે. આજ બહુ મેળી નથી. આપણે હવે જોવાય હું આવીને કામ કરી કે શું થાય. હવે માલનું તો કરવું જ જોશે, કોઈ છે નહીં. એટલે હાલો તો તમે આગળ બન્યા રહેજો. બ્લોગમાં નવો હોવ તો સબસ્ક્રાઈબ કરતા જજો. આપણે જો જીગુને મમ્મીને મૂકવા ગયા હતા ગામમાં અને પાછા આવી ગયા છે ને પાછા તમે જો આપણે ધાયડી ઉપર ગાડી ચડાવી છે. જ્યાં દેવસીભાઈ છે ને આપણે ઘેટા બકરા ચારે છે તો એને ચા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તે હવે મેં કીધું આમ પાયણો ગયો ને મેં કીધું ચા કરવો છે તો પીતો જાવ. થઈ કે આ તો હલો કરી કે બધા પી. ત્યાં અહીંયા જો ચા પીવા આપણે ઊભા રહી ગયા હઈ. મમ્મીને જીગુને મૂકી આવ્યો હું ગામમાં. હવે એને ઈકો જડી ગયો તો ખંભાળીએ કહીને પૂગી ગયા છે. આપણે ઘડીક વાર ખોટી થયા હતા. આપણે ગામમાં મિત્રો એક છે ને દુકાન હરગી ગઈ છે રાતે શોર્ટ સર્કિટ થઈને. એટલે અહીંયા માણસ બોરું હતું એટલે અહીંયા કંઈ શૂટિંગ લેવાનું વેરું ના આવ્યું. નકર અંદર જઈને શૂટિંગ લેત. અહીંયા બોરીનું માણસ હતું એટલે આપણે કંઈ શૂટિંગ નથી લીધું. એક દુકાનનું હાવ પૂરું જ થઈ ગયું. એમ માનો લગભગ 4-5 લાખની નુકસાની આવી ગઈ છે. લાઇટને કારણે શોર્ટ સર્કિટ થયું ને એમાં આખી દુકાન રાતે લગભગ 5 વાગે હરગી ગઈ હતી. અને પછી ગેસના બાટલા અંદર હતા, ડીઝલ હતું. ગેસના બાટલા ટૂંકમાં ના હરગા, ડીઝલ ને પેટ્રોલ ને હતું ને એ બધું હરગી ગયું. અને ટૂંકમાં આખી દુકાન જ લ્યો ને ઉપાડી લીધી. ઉપર પતરા હતા ને એ ફાડી નાખ્યા, દિવાલું બધું ફાડી નાખ્યું, બારી બાર હાક બધું હરગી ગયું. એટલે આખી દુકાનની પથારી ફરી ગઈ. માનો લગભગ 4-5 લાખની નુકસાની આવી છે. પણ હવે એ તો અહીંયા કોઈનું કામ ના આવે. શોર્ટ સર્કિટ રાતે થઈ એટલે એ હરગી ગયું બધું. હાલો તો એવું બધું હાલે છે. ને આપણે જો અહીં ચા પીવા આવી ગયા છે. હમણાં આગળ ચા બનાવીએ, પી નાખી મસ્તીનો રેડિયા જેવો ચા. અને આપણે મેળી નહોતું ને બહુ તે આપણે છે ને સરકારીમાં દવાઈ લેતા આવ્યા છે. એટલે એ કંઈ પીડા છે નહીં. બપોરે ખાઈ પી અને દવા પી લે હું. આજ તો ઘરે એકલા જ છીએ આપણે, કોઈ નથી. હાલો હવે અહીંથી જઈ અને માલને પાવા જોશે, ભેંસુને એવું બધું કરવું જોઈએ. હાલો તો તમે આગળ બના રહીજો, ચા પાણી પી લો હું અહીં. હેલો ગાઈસ, જો બીજા દિવસના લગભગ રૂંઢા થઈ ગયા છે ને હવે છે બ્લોગ ઉતારવો ચાલુ કર્યો છે. કાલ બપોરનો આમને ખાટલે પડ્યો તો એ પડ્યો તો ઊભું થવાનો હડફ જ નથી. પછી આજ બપોર પહેલાં લગભગ 11 વાગે ગયો તો ખંભાળીએ દવાખાને. એક બાટલો ચડાવ્યો, 2-3 અનિશન દીધા અને એવું બધું કર્યું છે. હવે કંઈક ગાડી મેળી આવી. હજી બહુ તો કંઈ એવું બધું મેળી નથી આવ્યું ભાઈ. થોડી હડફ આવી બાટલો ચડાવ્યો એવું છે. એટલે કાલનો વ્લોગ ને આજનો ને હવે બધો ભેગો આવી છે. કાલ કંઈ હડફ જ નથી, ફોન અપાડવાનો હડફ નથી લ્યો ને. એટલે કાલનો પછી વ્લોગ રહ્યો આજ ભેગો આવવા દઈ. આજ થોડી કંઈક હડફ જઈ ગઈ છે. જ્યાં જે આપણે કાર્તિક ને ધવલને જરાક મદદ કરાવવા આવ્યા હતા. લાઈન પાણી વારવાનું હતું ને હવે બાપુ વારે છે પાણી. મને હડફ છે નહીં. બાપુને કીધું અહીં લાઈન બાઈન ફેરવી દીધી. હવે બેઠા વારો ને તમે પાણી.
મારા ઘરે જઈને માલને પાવ ને એવું ધીરે ધીરે કરું છું સાઈ. અને શ્યામને લાડવા દેવા જવાના છે. તે બાયું જો આજ બધા અહીંયા લાડવા બનાવે છે. અટાણે બધા બનાવવા આવ્યા છે. કાલ લાડવા દેવા જવાના છે. એટલે એવો બધો પ્લાન છે. આપણે જો કે ના હોય જવાના દેવા, આપણે ત્યાં ઘરે જવું. અને આપણે બહુ મેળી નથી એટલે ક્યાંય જવું બાવું છે નહીં આપણે, એવું બધું હાલે છે. હાલો તો તમે આગળ બન્યા રહેજો. મારે હજી માલને પાવા છે. હું ધીરે ધીરે અહીં ઘરે કરું કામ જે થાય. ટૂંકમાં હૂતું નથી રહેવું. હૂતો રહું તો વધારે ગાંઠકને અણશક્તિને આવ્યા રાખે ને દિલ ગારા જેવું થઈ જાય આખું. એટલે હાલો તો તમે આગળ બન્યા રહેજો. હેલો ગાઈસ, જો આપણે શ્યામને બધી ખરીદી કરી આવ્યા ને બધું અહીં સેટી ઉપર પાથરી. મેં કીધું આપણે એકવાર બધાને દેખાડી દઈ. એટલે જો બધું આવી રીતના સેટી ઉપર પાથરું છે. અને ભાભી અહીં બેઠા છે કે હું દેખાડતી આવું. બરોબર, હાલો તો શું શું લીધું ને કહી દો. જય શ્રી કૃષ્ણ. જય પીઠળમાં. આપણે બ્લોગમાં ઓછા આવી કે કઈ ટાઈમ જ નથી મળતો. કઈ કામમાં દિવસ જાય છે. આપણે કાલ લઈ આવ્યા. કાલ તો બ્લોગ મૂક્યો નતો ને આજે આખો દિવસ નહીં. અટાણે આખી દેખાડ દઉં. ઘણો તો દેખાડ દઈ. લુગડા અને હે વાલા તને બધું આનંદ વારે પાથરું આણી તો બધું મેં પાથરી અને દેખાડી દઉં. જે આવું કંઈક બધું લીધું છે. જે આમાં મને જ કઈ નામ ના આવડે. લ્યો તો શું કામનું દેખાડ. આ કંઈક કપડાં જોડ્યું હોય 1 2 3 4 5 6 7 8. હજી તો કઈ ઉગીને ઊભો થયો તો 8 જોડી લુગડાની લઈ લે. 9 આ બૂટું છે કે એવા કંઈક બૂટું લીધા જોતા ખરા. જોઈ લે કે હે જીગના માસી મારે મસ્તી ના લઈ આવે કે હે એમ તો ના કઈ ને હા. કે હે ઓલું શું હે કટલેરી નહીં કટલેરી નથી તો એ નિમલ આવે ને દોગાનું છે બધું કટલેરી નથી માલિશ કરવાની. હા બરોબર એમાં પાવડર ને શેમ્પૂ ને તેલ ને બધું આવે છે. બરોબર એવું બધું છે. અને આ મિત્રો જોતા આ ફેશન આવી હાલે તા કથા ફેશન છે આ ઇન મમ્મી પપ્પાના લોકડા ના મત આ જોતા આ કબાટ જોઈ લે. આવું આપણે તો કોઈ દી જોયું નથી. જોઈ લે અહીંયા આ બે જો આ ખીલી આવે ટીંગાડવાની. મોહિન જડી ગયું ને તેને આ ટીંગાડી દેવાનું જામ જામ એટલે આખો કબાટ થઈ જાય. જોઈ લે એને લુગડા ને બધું આમાં રાખી દેવાનું. અમારા કાકાના લોકડા કબાટમાં નામ એટલે આપણે આ લેતા હોય એના હાટો અલગ. હા એના હાટું અલગ લઈ લીધું. જોઈ લે એટલે આવી બધી કઈક ખરીદી કરી છે ને લગભગ ડગરી કે ડિગ્રી કેમ કે કેવાય આપણે ડિગ્રી ડગરી કેવાય લગભગ. હા બાકી કેવું છે ને મસ્તી છે મસ્તીનું. મને પિંક કલર ગમે એટલે આપણે પિંક કલર નું પેલા ઈ જ દેખી બીજા કલર લીધા તો મેં આજ બરોબર. પછી કઈક હું લીધું હું નહીં લીધું. ક્યાં ગયું એ ઓલી હતું. પેલા બીજે દોરી કરી દીધા જો તો હા જો આ હે ને ઘોડિયાની દોરી કરી છે. અહીં ઘરે જ ગુઈથી છે. ત્યાર બિયાર આપણે કઈ નથી લીધું. ના ત્યારે એક લીધી છે હે ના આ જો ઘરે ગુઈથી છે અહીં. કા અને આ તમને ના ખબર પડે જો હા ને આ બે ઈમોજી જોઈ લે મોબાઈલ માં હોય હમ કે મસ્તી ના બાકી. હા એટલે અહીંયા ઉર્મિલા ઘરે બનાવી છે દોરી ઘોડિયાની. અને હું કહેવાય એને ચેરી સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી કે હા હા આવી બધી કંઈક ખરીદી કરી છે. એટલી બધી લગભગ 25-30 હજાર જોયા હે. હું તો નથી ગયો તો એટલા લગભગ જોયા હે. આમાં હે ને સેટ હે ટુવાલ ને ઘોડિયાનો ને ખોયા બરોબર ને આ કોઈ એક અલગથી છે એ ખોયા લીધા છે અને આ થોડા રમકડા છે જાજા નથી જાડા જઈ. એવા જાજા એ બધા ખોખડેવા એટલે આમ રમકડા લઈ લીધા. જોઈ લે બધા ખોખડેવા લીધા આપણે એ બીજે થોડી હા. ખબર ના પડે. એક આજો દોરી છે આ તો બહુ અસર નથી પણ આપણે એક લઈ લીધી હા અહીંયા આપણે હાથની હોય એ રીતે ના જોડે કઈ ના જોડે એટલે એવું છે. ક્યાં ખજાનો તે કેમ હટાડી દીધું તે મી નથી લીધું. એમ જોતો તો હતો તું ક્યાં મૂક્યો હોય ક્યાં મુકાઈ ગયો. હાલો એવું બધું છે. અને અહીંયા જો આ લાડવા બનાવ્યા છે. જો શ્યામ હાટું કાલ દેવા જવાના હે એટલે લાડવા બનાવ્યા હે. લાડવા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે.
આ એ બટવો બે ઘેર પૂજાઈ ગયો તો. બટવો ખોવાઈ ગયો તો હું તો વિડિયો બંધ કરતો તો કે કુછ કપડે કે કીવડો ગોતો પોતે મૂકો તો આ નીચે આવી ગયો તો ખબર ન પડી. હા આપણે એક એક વસ્તુ કહી દઈએ બધી. જા સરસ મજાના કોડા હે. હા ને આપણે હે ને ઘૂઘરી વાળી ઝંઝરી પહેરવાનું મનાય છે આપણે માતાજી છે ને તે મને બહુ જ ગમે. બરોબર ઘૂઘરી નથી પહેરતા પછી એક જ ઝુમક આવે ને એવી મૂંગીયું લીધી પછી ગળાહેઠું. તો ઈ તો આ થોડી ને પૂરી થાય લાંબી નહીં થાય ઈ લાંબી થઈ પછી વડો થાય તો પહેરવા થાય ને એમ. પછી ઘણી ઘણી દોડી ગઈ કરવા જવાય. એટલે એકમાં બે હે ગઈ હા ઓય તો વાંધો નહીં અરે અરે આ મેં ગગન કીધું લાંબી હે આ તો મને લાંબી થઈ બધી કોઈ ઝંઝરી તો. હા ને આ જો સરસ મજાના નજરિયા હે. નજરિયા ઈ હાથમાં પહેરવાના જોઈ ને હા હાથમાં પહેરવાના. આ જો પારું હે ને એક મોતી છે એવી રીતે. બરોબર હમ. ખર્ચો ઘણો કરી નાખ્યો તમે હા કંદોરો કીડે કંદર હા કઈ રહે એવડી ની થઈ જાય નથી પણ આપણે ભવિષ્યનું વિચારીને બધું લઈ લીધું એટલે લઈ બધું લીધું. વિચાર્યું ખરી. હા હા તું કેજે તને ખબર પડે હું હે એ તો ડોકમાં પહેરવાનું હે ડોકમાં પહેરવામાં શું છે ઓમ ઓમ ના કહેવાય ઓમકાર કહેવાય. ઓમકાર આપણે હા. પેલા ના આવતા એવા લેવા જાય તો અચાનક કટલે પહોંચી જાય અને હેને આવતાય નથી એવા. હા આપણે તો આ ફેશનિયા થઈ ગયા તો આપણે ફેશન વાળા લીધો તો જો આ આ દેખાય. ચેન થોડોક વધારે વડો નથી આવી ગયો ના છે આવડો જોઈએ હાકરી અને પછી આપણે ઓમકાર હે જો આ રહ્યો લખલ નકર મમ્મીને પહેરવું હોય ને તો એ પહેરી હવે એમ છે ને હવે તને બાપુ બોલાવે જા બધું જોવાઈ ગયું ને. હાલો મિત્રો હવે આજનો વ્લોગ અહીં પૂરો એન્ડિંગ આપી દો હાલો હાલો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ સાથે અને કાલે આપણે જામનગર લાડવા લઈને જવાનું છે એટલે હાલો અટાણથી કામની તૈયારી કરી લઈએ હવે.